હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો વાગી ગયા છે સવારના 6 અને બધા થઈ ગયા છે રેડી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નર્મદે નર્મદે હર. અમે પરિક્રમા કરવા જઈ રહ્યા છે. એક ફેમિલી ઘરે ગયું, બીજું ફેમિલી આવ્યું છે, તે બધાને લઈને જઈ રહ્યા છે પરિક્રમા કરવા માટે. અને અમારી વાણી તૈયાર થઈ ગઈ છે. હા, એ વાણી કઈ જવાનું હે? જો તો ચાલો આપણે જઈએ પરિક્રમા કરવા માટે. જોડાયેલા રહેજો બ્લોગમાં લાસ્ટ સુધી. કઈ જવાનું છે હે? એવું બાબા જવાનું છે હે? આ બાજુ માની માનું કઈ જવાનું છે? હા ખાઈ લો. કઈ જવાનું છે? એ બાજુ. કઈ બાજુ? અંબે માં. કઈ બાજુ જવાનું આપણે? બાબા. બા બસ બે ને બાર જ જાઓ. ચલો ટાટા બાય બાય બાય. જાઓ ને તો જાઓ બાર જાઓ. ખબરતી નહીં એમ કે છે. એમાં કેવું કે છે આમ ભતી નહીં એવું કઉ છું ને તું મમ્મી કહી દે. ફરી કહી દે તો એવાની મારી છે આ બીજી પરિક્રમા. નર્મદેશ્વર મહાદેવ મંદિરથી દર્શન કરી અને અમે પરિક્રમા શરૂ કરીશું. અને એમાં ઉત્તરવાણી નર્મદા પરિક્રમાનો માર્ગ તમને બતાવેલો છે, જે તમે જોઈ શકો છો. નર્મદે હર અહીંયાથી અમારી પરિક્રમા શરૂ થશે અને અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો તમે. તો આ છે તિરકેશ્વર મહાદેવ મંદિર અને કહેવાય છે કે માતા નર્મદા મૈયા પણ ઉત્તર તરફ પ્રવાહ કરી અને શંકર ભગવાનના દર્શન માટે આવતા હતા. અને આ 7 યુગના મહાદેવ છે. દરેક યુગમાં અલગ અલગ નામ તેમના જણાવેલ છે. તો અવશ્ય ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન તમે તિરકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા આવજો. માતા નર્મદાના દર્શન કરી અને આપણે આગળની પરિક્રમા ચાલુ રાખીશું. તો તમે સવારમાં પરિક્રમા કરો છો તો તમને પંખીઓનો કલરવ, ઉગતો સૂર્ય અને ઠંડો ઠંડો પવનની મજા તમે માણી શકો છો. અને પરિક્રમામાં પણ સવારમાં ખૂબ જ આનંદ આવે છે અને સવારમાં પરિક્રમા કરવી ખૂબ જ સારી હોય છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આપણે પરિક્રમા કરી શકીએ છીએ. તો ચાલો વાગ્યા છે સવારના 7 અને અમે પરિક્રમા કરી રહ્યા છીએ. ચાલો તો આપણે આવી ગયા છે મણી નાગેશ્વર અને અહીંયા ભજીયા લાઈવ ભજીયા અને ચાની સેવા ચાલુ છે. ચા પી લીધી ચા. ચાલો કઈ ગયા 2 મેમ્બર પાણી પીવા છે. એને પાણી દેખાય દેખાત પીપીચ કરવાનું જય દેખાય. હા ચાલો તારે શું બોલવું છે? આવી ગયા છે કપિલેશ્વર મહાદેવ મંદિર. ત્યાં દર્શન કરી અને આપણે પગથિયા ઉતરીને નર્મદાના કિનારે કિનારે આપણે પરિક્રમા ચાલુ રાખીશું. નર્મદે હર. ચાલો તો કપિલેશ મહાદેવના મંદિરના દર્શન કરી સીડીઓ ઉતરી અને આપણે નર્મદા નદીના કિનારે કિનારે ચાલતા. તડકો ખૂબ થઈ ગયો છે અને અમારા વાણી જો સુઈ ગઈ છે. પાછળ માનવ ને એના પપ્પા બંને જો મસ્તીમાં કરતા કરતા પરિક્રમા કરી રહ્યા છે. કેમ કે માનવને જો ખૂબ જ શોખ છે પરિક્રમા કરવાનો અને એને લાકડું જોઈએ. ગમે ત્યાંથી લાકડું ગોતી દીધું એ પરિક્રમા કરી રહ્યો છે. ચાલો તો આપણે આવી ગયા છે નંદી ઘાટ અને આવી તો ચાલો આપણે ટિકિટ લઈ લઈએ બોટમાં બેસવાની. અને અહીંયા કેશ લઈને આવજો. ઓનલાઈન પેમેન્ટ અહીંયા સ્વીકારવામાં આવતું નથી, એની ખાસ નોંધ લેજો. આપણે ટિકિટ લઈ લીધી છે 4 અને જઈએ આપણે બોટ તરફ. ચાલો ત્યારે ક્રાઉડ બિલકુલ નથી, દેખી શકો છો તમે. વાવ માનુ માનુ હે. ચાલો બોટમાં બેસી ગયા છે. જો અંજન પટેલ બોલો. પાછા બોટમાં બેઠા ગયા છે. તમારે બોટમાં બેસવાનું અવારનવાર રહે જ છે. હા આ મહિનો રહેશે. ચાલો
માનો એ માનવ નર્મદે હર હા નર્મદે હર હર નર્મદે પાણી ચાલો તો આપણે આવી ગયા છે રામપુરા રણછોડરાય ના મંદિરે અને અહીંયા જોઈ શકો છો તમે વાગ્યા છે 10 અને અહીંયા જોઈ શકો છો હા શું બેટા શું ઘણા બધા ભક્તો આવી ગયા છે અત્યારે તાપ પણ ચડી ગયો છે રણછોડરાયના દર્શન કરી તમને પણ હરસિદ્ધિના પણ દર્શન કરી લીધા છે અને જો આપણે પરિક્રમા કરી રહ્યા છે માનવ અને વાણીને બંને એના પપ્પા ઉચકીને પરિક્રમા કરી રહ્યા છે ખૂબ અનેરો આનંદ આવી રહ્યો છે બધાને પરિક્રમાનો તો તમે બધા પણ પરિક્રમા કરવા આવો નર્મદે નર્મદે ફાઇનલી નજીક જ વી આર નિયર બાય અવર ડેસ્ટિનેશન. વાગી ગયા છે 1:30 અને આજે બહુ લેટ થઈ ગયું છે કેમ કે બંને બાળકોએ અડધો કલાક રેસ્ટ કરી લીધો છે અને ચાલતા ચાલતા હવે આપણે આવી ગયા છે સીતારામ આશ્રમ. હવે આપણે પાછા નર્મદા નદીના કિનારે કિનારે ચાલતા ચાલતા શહેરાથી તિલકવાડા જઈશું ને ત્યાં જઈને આપણી પરિક્રમા પૂર્ણ થશે. ચાલો સીતારામ આશ્રમમાં મંદિર આવેલું છે આ શ્રી ખોડિયાર માતાનું. ચલો જય ખોડિયારમાં જય 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 કલ જય હનુમાન દાદા. દેખાતા નહીં દેખાય છે. ચલો શુભ કરી હનુમાન દાદા દર્શન કરી લો અને મારા માનવ જો અનુ હાય 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 ચાલી શેરાવ ઘાટથી શેરાવ ઘાટ આવી ગયા આપણે. કેટલા વાગ્યા આજે તો બહુ લેટ થઈ ગયો 2 ને 2 થઈ ગઈ 2 ને 4 આ સોરી 19,330 કાઉન્ટ થયા છે પગના ડગલાના. આમાં એવું બતાવે જો દેખાય. હા 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 ફર્સ્ટ રેકોર્ડ નોર્મલી હાર્ટ 103 ધક 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 થાય છે. અને આપણે અહીંયા શેરાવ ઘાટ જે ટેન્ટ બાંધ્યો છે રેવા સેતુ તરફ ત્યાં જો મસ્ત સુવિધા છે ખાટલાની. અહીંયા પણ આવી ગયા પેલી બાજુથી લાવી. હા કેવું લાગ્યું આજે લાગ્યું પરિક્રમા કરી કષ્ટ પડે ને તો ગણાય પરિક્રમા બાકી રાત્રે તો ઠંડક જતી ખબર પડે પરિક્રમા ક્યાં કરી કો ખબર પડી પરિક્રમા કરી. તમે આમ જ કરતા રહો તો ભગવાન મળે. સાચી વાત છે. તો પ્રાર્થના ફળે તમારે. એવું નહીં ગરમીમાં જ જાઓ વહેલા નીકળો. બ્રહ્મ મુહૂર્ત ઇઝ ધ બેસ્ટ ફોર ધ પરિક્રમા. તઈ મંદિર છે ને તઈ લખેલું પણ છે બોર્ડમાં સૂર્યાસ્ત થાય પછી વર્જિત છે પરિક્રમા કરવી. એના પછી પરિક્રમા કરવી જ નહીં ના કરો. અમારું તો ઓલવેઝ બધા વિડીયોમાં જ સજેશન છે. તો હજી તો બધું બહુ કામ બાકી છે. જોઈએ માનવભાઈ ચાલે જ છે આજે પણ. કેવું રહ્યું માનવ કઈ પરિક્રમા રહ્યા તું કઈ વખત આવ્યો. અહીંયા બધા આરામ કરી રહ્યા છે મસ્ત ગાદલા પલંગ અને પંખાની સુવિધા સાથે. અને અમારા 2 પેસેન્જર ગાયબ થઈ ગયા છે શાંતિથી આવે છે એમનો વેટ કરીએ છીએ અમે પછી જઈએ ઘર તરફ. બોલો બેટા. જો અમારા 2 પરિક્રમા વાસી આવી રહ્યા છે કેવું લાગી રહ્યું છે અમને પૂછીએ એમને. એના માટે ખાટલો રેડી રાખ્યો છે અહીંયા સુઈ જાય હું કહીએ સાંજે લઈ જઈશું અમે તને. તાર માટે ખાટલો તૈયાર રાખ્યો છે. અમે આજે પેલા ગાંઠે આવીશું બાઈક લઈ જઈશું. હા બોલો કેવું લાગ્યું સારું લાગ્યું. નર્મદા પરિક્રમા દરમિયાન તમે આ અદ્ભુત નજારો જોવાનો ચૂકતા નહીં જે રેવા સેતુ પુલ પર તમને જોવા મળશે. અને મારો આખી નર્મદા પરિક્રમાનો વ્લોગ પહેલાં મેં અપલોડ કરેલો છે એટલે મેં આમાં મેઇન પોઈન્ટ જ લીધેલા છે
તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી અમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નર્મદે હર.